H-1B વિઝા કાર્યક્રમને કાયમ માટે ખતમ કરવા બિલ થશે રજૂ. અમેરિકામાં અમેરિકન ફર્સ્ટ હોવા જોઈએ, વિદેશીને અહીં પ્રાધાન્ય ન આપવું જોઈએ તેવો ટેલરનો મત. વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવમાં કડાકાને પગલે સ્થાનિક બજારમાં પણ નરમાઈ. સોનામાં પ્રતિ 10 ગ્રામ ₹4,000 અને ચાંદીમાં પ્રતિ કિલો ₹7,000 તૂટ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર તેમની પ્રતિમા પર કરશે પુષ્પાંજલિ અર્પણ. આ પહેલા બાળ દિવસના પ્રસંગે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે કરી હતી મુલાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે. આજે જનજાતીય ગૌરવ દિવસે પ્રધાનમંત્રી ગુજરાતમાં શરૂ કરશે ₹9700 કરોડના પ્રોજેક્ટ્સ. સુરતમાં બની રહેલા બુલેટ ટ્રેનનું કરશે નિરીક્ષણ. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ HD હુન્ડાઈ હેવી ઇન્ડસ્ટ્રીઝ શિપયાર્ડની લીધી મુલાકાત. હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે 1680 એકરમાં ફેલાયેલો આ શિપયાર્ડ જહાજ નિર્માણ, મશીનરી ક્ષેત્રોમાં કાર્યરત વિશ્વનો સૌથી મોટો શિપયાર્ડ છે.